સુરતમાં વગર વરસાદે પડ્યો ભૂવો. કાપોદ્રામાં ભૂવામાં ટ્રક ફસાતા ટ્રાફિક જામના દ્રશ્યો. વાહન ચાલકોને હાલાકી. સુરત શહેરમાં રસ્તાની કામગીરીમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો આક્ષેપ. થોડા દિવસ પહેલા જ પાલિકાના વિરોધ પક્ષે કર્યો છે. આ આક્ષેપ બાદ આજે કાપોદ્રા વિસ્તારમાં અચાનક ભૂવો પડી જતા રસ્તાની કામગીરીમાં વેઠ ઉતારાતી હોવાની ફરિયાદ થઈ રહી છે. એક વર્ષમાં જ ભૂવામાં ટ્રક ફસાતા ટ્રાફિકની ભારે સમસ્યા થઈ હતી. સુરતમાંથી સત્તાવાર રીતે ચોમાસાએ વિદાય લઈ લીધી છે અને હાલ શિયાળાની ઠંડી પડી રહી છે. કોઈ વરસાદ ન હોવા છતાં આજે સવારે કાપોદ્રા વિસ્તારમાં મુખ્ય માર્ગ પર એક ભૂવો પડી ગયો હતો. આજે કાપોદ્રા ખાતે મેઇન રોડ પર ભર શિયાળામાં ભૂવો પડતા ટ્રકનું ટાયર ફસાઈ જવા પામ્યું હતું, જેને પગલે પીક અવર્સમાં ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતા નાગરિકોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. એક વર્ષમાં જ ભૂવામાં ટ્રક ફસાતા ટ્રાફિકની ભારે સમસ્યા ઊભી થઈ હતી અને જેને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ચેતનભાઈ જે બુંદેલા, TV18 ન્યૂઝ, સુરત.